ચાલીને મનોરથ જીવતું માલી રે માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું ચાલીને મનોરથ જીવતું માલી રે અધીરો ને વ્યાકુળ થઈને પામીને કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું પરેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું નથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું અત્યારે 132 મણ લીલો ચારો ભરી ગયો છે આ છે પરેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું નથી ત્યાં માળો તારો નથી સરનામું તારું હે બાકી તો બધું એ બાકી તો બધું એ ખોટું એક તારો मार्ग हाचो माया केरी चादर ओढ़ी पामेरे कशु नहीं जीवतो हो अधीरो ने व्याकुल थईने पामेरे कशु नहीं जीवतो તમે બેસી જાઓ. જય માતાજી. આજે કૈલાશ ચેરિટેબલ ટીમના સભ્યો પરિવાર એક સેવા દેવા માટે નીકળી ગયા છે. આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પાવન પવિત્ર દિવસે ભાવનગરની વિવિધ ગૌશાળાઓમાં ગૌમાતાને લીલો ઘાસચારો, ખોળ અને ચૂરમાના લાડુ ખવડાવવાની આજની સેવા છે. તેમાંથી અત્યારે અમે બીજા નંબરની ગૌશાળા એટલે કે ભગતની ગૌશાળા જે વર્તેજથી સિત્સર રોડની વચ્ચે આવેલી છે ત્યાં અત્યારે આવ્યા છીએ.
અત્યારે આપણી જે ગાડી છે એ ઘાસચારાની ખાલી થાય છે, આપ જોઈ રહ્યા છો. અને દરેક સ્વયંસેવકો છે તે ગાય માતાના લીલા ચારાના ભારા ખોલી અને ગાય માતાને પીરસી રહ્યા છે. આજના દિવસે આ સેવા થઈ રહી છે. વૃંદાવન ગૌશાળામાં અમે સેવા દઈને આવ્યા છીએ અને હજી આગળની એક ગૌશાળામાં નાની ખોડિયાર મંદિર ત્યાં જવાના છીએ અને સેવાનો અવિરત પ્રવાહ ચાલુ છે. અને આ લીલા ઘાસચારાની સાથે અમે આજે ચૂરમાના લાડુ 40 કિલો જેવા વિતરણ કર્યા છે. એ ઉપરાંત જે એક મિક્સ ખોળ આવે છે, ગાયો માટેનો પૌષ્ટિક આહાર કહેવાય છે એને, કે જેની અંદર કપાસિયા, ગોળ અને સિંગનો ખોળ ને એવું બધું મિક્સ હોય છે. એ બધી વસ્તુનું આજે અમે ગાય માતાને અલગ અલગ જગ્યાએ બધે ફરીને ખવડાવવાના છીએ. જય માતાજી, થેન્ક યુ સો મચ. आज 14 जनवरी 2026 मकर संक्रांति के शुभ अवसर पर हम लोग जो है यहाँ पे कैलाश चैरिटेबल ट्रस्ट के सारे सेवादार यहाँ आए हुए हैं और देख सकते हैं भगत गौशाला जो बढ़ते सिस्टर रोड के ऊपर जो है स्थित है और काफ़ी मात्रा में यहाँ पे गाय हैं जिनकी सेवा ये लोग करते हैं. यहाँ पे हम लोग जो है घास चारा वगैरह जो है डालने के लिए आए हुए हैं और हम विनती करते हैं कि आप लोग भी जहाँ भी हैं ऐसे ही सेवा करते रहिए और हमारे साथ जुड़ते रहिए. धन्यवाद. સરસ સરસ. આ ગોળ દઈ ભાંગી નાખો ને. सेवा हो भाई. બગાડ ન થાય ને. साची बात है. ભાંગેલું હોય તો ખાવામાં સારું પડે. કેવું જોરદાર કામ કરો. 52 મણ. વાહ વાહ ભાઈ વાહ. સરસ સરસ. ભાવનગર થી લઈ ગોળ. હા ભાઈ. બધા દારૂમાં આપ્યો હોય. અને ગોળે વ્યવસ્થિત છે કા દેશી બધો કૂણો છે. હા એટલે આ શું છે, બગાડ ન થાય. ઓલો આખો ગાંગડો ઢોરના મોઢામાં ગયો. આજે બધું આપવાનો કે થોડો થોડો આપવાનો? બાકીનો બધો રાખી બોલ ને. કારણ કે આટલો બધો ખોરાય ને તો ઢોરને પસંદ ના ગોળ છે ને ઉનાળામાં આપો તો બહુ સારું. અરે પણ આમ કેટલું બધું આમ તમે જુઓ ખરા, એટલું બધું ન હોય યાર. આવી ગયા અહીંયા છો ગૌશાળા? સેવામાં આવ્યો છો? શું વાત છે? શું નામ તમારું? કયું ગામ? અહીંયા આવે છે ખોડિયાર મંદિર. અરે વાહ, સરસ કહેવાય. લેવા અમે ઘણી વાર આવી છું એ બાજુ. હું આવું છું એ બાજુ ગોયલ દરબાર. અહીંયા તો હોય જ છે, મને ખબર. નાખો નાખો થોડા છૂટું નાખજો. જોજો વાહ ગાડીમાં મને તો આવે. હા ઉભા રહ્યો ઘડીક વાર. એની કે ઘડી ખમણ ભાઈ એની 5 મિનિટ ઉભા રહ્યો. તમે નાખો હાલો હા ખોલ નાખો. નાખો છૂટ્યો નથી હજી છોડો બસ. હા હવે નાખી દો બસ. નાખો છે દીધો એક આપી દો. લાવો છોડી દો. આમ તો આંચર દીયો તમને કહો છૂટામાં નાખો ડીડી. આ બાજુ આવ્યો પાછળ. આમ નાખો છૂટામાં તો બધી ગળદી ન કરે ને ભાઈ. ધીમે
હવે વાળી દે નાખી બાકીને આપણે નાખી દેવું. ખેંચવું પડે. હાલો લ્યો વાળી લ્યો હાલો. જય ગૌ માતા, જય ગૌ માતા. ના ના નાખી દો તમને. બસ બંધ કરી દો. બરોબર એમ નહીં આમ જો બસ તગારા ફરી ફરી હોવ રીતે નાખો. ખોલવાનો છે. ચાવી છે તમારા જોડે? ભાઈ કેમ છો? બસ જો અહીંયા ભગત ગૌશાળામાં આવ્યા છીએ ને આપણા કૈલાસ ચેરિટેબલના બધા ભાઈઓ સાથે, તો એ સેવા કરી રહ્યા છે. ના ના ભગવાન કરાવડાવે આ બધું એકબીજાને આ બધાને છોડવાને હશે આપણે હળવે હળવે, સમજ્યા? હા 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 ના 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 લે આપું ભરતભાઈને બધા ભરી નાખો. હલો નાખો નાખો બધું નાખતા જાઓ થોડું થોડું તમારે મોટું મોટું. ઘાસ ને ખાણ બે ભેગું થઈ ના ના એ બધું એને ખાવા મળે, મિક્સ જ હોય, મિક્સ જ હોય, મિક્સ હોય. નાખતા જાઓ આગળ આગળ, જ્યાં વચ્ચે ખાલી ગેપ પડે ને એમાં નાખી દો. હા છૂટું નાખો તો વાંધો નહીં. પછી ગુણે લેતા જજો, એવું લાગે તો હળવી થઈ જાય ને પછી. બસ એમાં નાખો, થોડી ગોળી ગોળી જવા દેજો. જાઓ મનોજભાઈ, લ્યો જાઓ વિક્રમભાઈ, લ્યો બસ વચ્ચેના ગાળા ભૈયા જાઓ. બસ લઈ લો રૂપેશભાઈ, લો ડીડી લેતો. ગાય માતા ખાઓ. જય ગૌ માતા. જય ગૌ માતા. મનોજભાઈ કંઈક બોલો તમારી રીતે. બસ બસ આજે મકર સંક્રાંતિના દિવસે બહુ ગૌ સેવા કરવાનો બહુ આનંદ આવ્યો છે. અરે વાહ વાહ અને આવો ટાઈમ મળે તો આમાં જરૂર ટાઈમ કાઢવો જ જોઈએ. વાહ વાહ વાહ. મનોજભાઈ થોડું બોલે છે પણ કામ જાચું કરે છે અમારે. જય ગૌ માતા. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. જય ગૌ માતા. અમારે આજો ડીડી ગોહિલ સાહેબ પણ અત્યારે સુપર સેવા કરી રહ્યા છે. એક નંબર ગૌ માતાને જો સરસ મજાનું ખવડાવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો કેવી મોજ લઈ રહ્યા છે. વાહ, એટલે આનંદ છે. વાહ ભાઈ વાહ. એને ખવડાવો બેયને. સરસ સરસ સરસ.